મકરપુરા પોલીસ મથક વિસ્તારમાં એક જ રાતમાં તસ્કરો 6 મકાનના તાળા તોડી 4,89,000 ઉપરાંતની મત્તા પર હાથ ફેરો કરતા પોલીસે તપાસ આરંભી હતી. તરસાલી સ્થિત નૂર પાર્કના મકાન નંબર 82માં રહેતા શિરાજ વોરા પરિવાર સાથે ઘર બંધ કરી ધાબે સૂવા ગયા હતા. જે બંધ મકાનનો લાભ લઈ તસ્કરો તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 3,07,000ના મુદ્દામાલ પર હાથ સાફ કરી જતા શિરાજની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મારા જો ચોરી થઈ 3,07,000ની. તમે ક્યાં કઈ ઠેકાણે ગયેલા? અમે ધાબા પર સુઈ ગયેલા. ક્યારે તમને ખબર પડી? સવારમાં 5:45. તમારા વિસ્તારની અંદર કેટલી ઠેકાણે ચોરી? 4-5 જગ્યાએ. જ્યારે તરસાલી વિશાલનગર સ્થિત મકાન નંબર 348માં રહેતા અદાણિયા શિવાનંદૈયા જે પોતે આર્મીમાં ફરજ પર હતા, પત્ની બાળકો ધાબે સૂઈ ગયા હતા ત્યારે બંધ મકાનમાં પ્રવેશેલ તસ્કરો ઘરના તાળા તોડી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના મળી 1,82,000ની મત્તા પર હાથ ફેરો કરી ગયા હતા. गया था फैमिली पूरा घर के ऊपर सो रहा था. सुबह में 4 बजे ड्यूटी खत्म करके आया. आके देखने से दोनों दरवाजा खुला हुआ था. अंदर जाके देखने से पूरा सूटकेस का ताला गिला तोड़ के रखा था. उसके अंदर सोना, सिर्फ सोना लेके गया, बाकी कुछ नहीं लिया. 7 से 8 तोला सोना लेके गया बस. और को 6-7 तोला सोना ये लिया, चांदी लिया. रोकड़ा कुछ नहीं है, पैसा नहीं रखा था. टोटल 2,30,000 तक वो. જ્યારે તસ્કરો ઉપરોક્ત બંને મકાનો સિવાય 3 થી 4 જગ્યાએ પણ તાળા તોડી ચોરીના મુદ્દામાલ સાથે ફરાર થયા હતા, પરંતુ ચોરીઓ નાની હોય ભોગ બનનાર રહીશોએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.